કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે વર્ષો પૌરાણિક ભગવાન રામદેવ પીરનું મંદિર આવેલું છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ મંદિરે ભાદરવા સુદ એકમથી લઈને નૂમ સુધી ભજન કીર્તન આરતી મહાઆરતી તેમજ ભવ્ય શોભાયાત્રા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક ભગવાન રામાપીરની નવરાત્રિ તેમજ નૂમના નેજા ચડાવીને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તેમ આ મંદિરના સેવક તેમજ ગામના અગ્રણીએ જણાવ્યું હતું। આખું નામ બોલો। કયું ગામ? આજે અત્યારે રામાપીરના સેવક તરીકે તમે સેવા આપો છો। આજે નૂમ છે તમારી રામાપીર મંદિરે કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં રામાપીર ભજન મંદિરનો કાર્યક્રમ રાખીએ છીએ। આપણું નામ અને પરિચય અને આ જે રામાપીરનું મંદિર કેટલું જૂનું છે તમારા બિલેશ્વરપુરા ગામ નિમિત્તે બિલેશ્વરપુરા સમસ્ત ગામ દ્વારા નૂમના નેજા ગામમાં વરઘોડો કરે છે અને સમસ્ત ગામની એકતા સાથે ગ્રામજનો ભવ્યથી ભવ્ય વરઘોડા સાથે રામાપીરના નેજા ચડાવે છે અને સમસ્ત ગ્રામજનો દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવે છે। તો આ રામાપીરનું મંદિર કેટલું જૂનું છે અને કેટલા ટાઈમથી આ મંદિરે નવરાત્રિ તેમજ નેજા ચડે છે? રામાપીરનું વર્ષો જૂનું મંદિર છે અને સમસ્ત ગામ દ્વારા આ વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે અને નેજા ચડાવવામાં આવે છે। આજે જે નીકળી હતી તે ગામમાં કયા કયા વિસ્તારમાં ફરી હતી? આજે આ રામાપીરના મંદિરથી લઈ ચામુંડાવાસથી લઈ દુર્ગામાવાસથી લઈ હાઈવેથી લઈ સમસ્ત ગામમાંથી આ પરત રામનાપીરના મંદિરે પરત ફરી છે। રામાપીરના ભાવિક ભક્તો દ્વારા કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું? રામાપીરના આજે આ નૂમના નેજા દ્વારા રામા મંડળ દ્વારા પણ અહીંયા રામાપીરનો ખેલ કરવામાં આવે છે અને સરસ આયોજન કરવામાં આવે છે। દરેક ગ્રામજનો એનો લાવો લે છે। ભજન કીર્તન ને એવું કોઈ આયોજન? હા, ભજન મંડળ દ્વારા પણ રાત્રે ભજન કરવામાં આવે છે અને વડીલો યુવાનો દરેક આમાં લાભ લે છે। મહાઆરતી એવું કોઈ કાર્યક્રમ? હા, અત્યારે હવે આ નૂમના નેજા ચડ્યા પછી આરતી ભવ્ય આરતી કરવામાં આવશે। ઓકે। નવરાત્રિ ચાલી રહી છે, શું કાર્યક્રમનું આયોજન છે? આ રામાપીરની નવરાત્રિ ચાલે છે તે અમે 9 દિવસ અહીંયા ભજન મંડળ બિલેશ્વરપુરા ભક્ત મંડળ તરફથી અહીં આયોજન રાખેલું છે અને નવના નેજા ચાલે છે, રાતે ભજનનો પ્રોગ્રામ હોય છે। શું શું કાર્યક્રમ હતો? આજે વરઘોડો નીકળ્યો સવારે, અત્યારે મહાઆરતી થવાની છે 12 વાગે અને બપોરે જમણવાર છે, મહાપ્રસાદ છે। ભગવાન કેટલા ટાઈમથી આ ભજન મંડળમાં તમે આ ભજન મંડળ 1972 આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે, ત્યારથી આ નેજાનું આયોજન કરવામાં આવેલું છે। નહીં, તમે અત્યારે ભગવાન રામાપીરના નેજાની સાથે રણુજા કંઈ જવાના કાર્યક્રમનું કોઈ આયોજન કરે છે? ના, અમારા ગામમાંથી બધા નૂમના દિવસે જઈને આવ્યા બધા રણુજા અને અહીંયા નૂમના દિવસે આ વરઘોડોના અમને ભગવાનના નેજાનો પ્રોગ્રામ રાખેલો। અમે આવેલ રામાપીરનું મંદિર એ વર્ષો પૌરાણિક મંદિર છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ મંદિરે એકમથી નૂમ સુધી ભાદરવા સુદ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। તેમ આ વર્ષે પણ નૂમના દિવસે ભવ્ય શોભાયાત્રા તેમજ નેજા ચડાવીને ભાવિક ભક્તો દ્વારા ભગવાન રામાપીરને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા ભજન કીર્તન આરતી મહાઆરતી તેમજ ભવ્ય શોભાયાત્રા તેમજ વેશભૂષા સહિતના કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક ભગવાન રામદેવ પીરની નવરાત્રિ તેમજ નૂમની ઉજવણી કરવામાં આવી હતી તેમ ગામના આ મંદિરના સેવક તેમજ ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું। આમ ભાવિક ભક્તોને ભગવાન રામાપીરમાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને ધામધૂમપૂર્વક અમે દર વર્ષે ભગવાન રામાપીરની નવરાત્રિની ઉજવણી કરીએ છીએ તેમ જણાવ્યું હતું। ભાવિક ભક્તો દ્વારા આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી રામદેવ પીરના મંદિરથી આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ગામના જાહેર માર્ગ પર ફરીને રાની મંદિરે પરત ફરી હતી અને ભાવિક ભક્તોએ ભગવાન રામાપીરે નેજા ચડાવીને પોતાના ઉપવાસ પૂર્ણ કર્યા હતા। રામદેવ પીરની નવરાત્રિની ઉજવણી કરી હતી। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ।
ચડાવો 5100 અને હારનો ચડાવો 3100 માને છે કેસરીની વિનંતી સ્ટેજ ઉપર આવે આયા રાણુ જવાના હેલો જય જોજા હેલો 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 ભાઈ સાંભળી ના ઉભા રહેજો પોતાની જગ્યા કરવી લેજો બોલીએ ચાવલ સાહેબ પહેલાં લઈ લઈએ ને ઇન્ટરવ્યૂ કોઈ બોલાવવાનું હોય તો આરતીનો ટાઈમ થઈ ગયો સર જે ભાઈને બોલવાની ઈચ્છા હોય બોલી શકો છો નામ સાથ સહકાર આપવા દરેક ભાઈ બહેનોને વિનંતી રામદેવી મહારાજની આરતીનો ચડાવો 31,000 નેજાનો ચડાવો 5100 અને હારનો ચડાવો 3100 માને છે કેસરીની વિનંતી સ્ટેજ ઉપર આવે આયા રાણુ જવાના હેલો 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 ભાઈ
શાંતિ દીકરા ઉભા રહેજો પોતપોતાની જગ્યા કરવી લેજો બોલીએ ચાવલ સાહેબ પહેલાં લઈ લઈએ ને ઇન્ટરવ્યૂ કોઈ બોલાવવાનું હોય તો દરેકને આરતીનો ટાઈમ થઈ ગયો છે જે ભાઈને બોલવાની ઈચ્છા હોય બોલી શકો છો રવાપીરની નામ હેલો દરેક ભાઈઓ બહેનોને વિનંતી હેલો 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 Thank you.